હવે બગાહા ખાશે નહીં. તમારે ચા પીવી છે ને મારા ભાઈબંધ ઘર પેલું હમું દેખાઈ રહ્યું એ કરે જઈને તમે અસર કડક લાકડા જેવી ચા બનાવો, કડક લાકડા જેવી ચા બનાવી અને પીવડાવી દો ભાઈ. તું લાકડા જેવી ચા પીવડાવ, તમારો ભાઈબંધ તમારા જેવો જ હશે મને એવું લાગે. એક ખેતરમાં હેડાડી હોય કે લાય વરસાદના પલાળી ના જાય, હવે કપડામાં એક પહેરા એક તો નેટ કરી પહેરીને આવ્યા હોય. એટલે તમે એકલા નવાણીના નહીં પલળી ગયા. ઓમ હાથ હેડારો જુઓ લ્યો હાથ હેડારો બાપ દીકરો બે હું એ પલળી ગયો છું. વાત કરો તમે એકલા નહીં પલળ્યા. હવે ખટકો કરો ને ચા બા બનાવો. હવે ચાઈ કે તડપ લાગી છે મારે તો ઘરે આતા સુધી તો મેં 10 વાર ચા પી લીધી હોય. ખટકો ચા પીવાનો જેવો કરો હો ને એવો મારે જમકુડીને લાવવાનો ખટકો કરજો. ચા પીને તરત મારી જમકુડીને તમે લેતા આવો પહેલા હો. અરે ચા પીને તરત જ ઉપડું જુઓ. આ ભોણિયા ખાઈ તમે સાચવજો હો. ભોણિયા તમારી જોડે સાચવજો. ભોણિયો મારી જોડે હું ના લઈ જાઉં, કારણ કે એ અડવિત્રો છે ને એટલે હમો નહીં લઈ કરવા હોવે. એટલે આ ગોડા તો હું નહીં હાથી શકું. આ ગોડાને મારી જોડે તમે નામ મેં કહી છો. આ ગોડું છે ને નહીં બરોબર. મારે ને એને છત્રીઓ આંકડો છે. મહાને હેરાન ના કરતો. હું તારે છે ને માસીને લેવા જાઉં છું. જમકુ માસી ને હોવે એટલે વાયના જોડે તું રહેજે સુખ શાંતિથી હો. જમકોડી માસી થાય. અરે રે ચાલ જેમ તમે ભાઈબંધને બૂમ પાડો ને પાયલી પડી ગયો. હા આવશે. હગાને બૂમ પાડો. હગા છે કે નહીં હવે ઘેર પછી ત્યારે જ છે રહ્યા. ઓહો જોનતીલાલ હા બોલું છે કેમ છો? કેમ સમજામ છો? હા જલસા પાણી. હા વરસાદ પાણી કેવા છે? વરસાદ પાણી જો કે પલળી ગયા ભીજરો કે હાથ જા. મને તો પડ્યું તો ગયા છે. પગના માથા એ મોડી દે પગના અંગૂઠા હતી ને તો પેટર થઈ ગયો. કયો હઈ રે શું કરીએ? અને બપોરનો વરસાદ કેવો હતો? આખા દાડાનો વરસાદ લોહી પી ગયો હતો કે બંધ થવાનું નામ જ નહીં લેતો. ચાલુ રે વરસાદ તો. તમે તો પલળી ગયા હજી હુકાણા જ નહીં. પલળી ગયો પેલા બે જણા ખાટલામાં બેઠા તું હવે બગાડ થઈ ગયા છે. મારા આડું છે એને પીવીતી સા પણ મારે દૂધ થઈ રહ્યું. તમારે તો પપ્પા ભેંસો દોવા દે ને એટલે તમારે તો હું શાક પીવડાવવા માટે લાવ્યો. એને છે ને કેવી ખબર દૂધ ઓછું અને ખોડ ખૂબ બધી અને ચા તો મુઠ્ઠી ભરીને લાવજો. અરે તો ચા બનાવી દઉં યાર. તમારા ભાઈબંધને ચા હારી પડી દઉં હું. તો કોઈ બનાવી નહીં પા નહીં ગોઠે તો મને નહીં હારા તો બરોબર નહીં. ના એ તમારા સંબંધીને ચા હારી જ પાવી પડે નહીં યાર. પછી તમારું નામ ખરાબ થાય. કારણ કે તમારા સંબંધી તો લઈ ગયા તો કે તમારા સંબંધી ચા એ હારી ના પાઈ. એટલે હારી ચા પાહો ને તો આ તો રોજ આ ઢોળે આવશે. શાંતિ રાખો સા બને હરી પાવા કે યાર મુઈ હાર પાઈ નાખો. હેડો રોમ રોમ પેલા કરી લ્યો. આખી ભેંસે દબોડી દઉં તો પેલી દબોડી દો બરાબર. ભેગા થો પેલા. એમાં તો ભેગો થવાનો. આવો કે મેં ભેગું થવું યા ભલા મોય ચા લઈને આવો કે પેલા. ઓમ તાકો આવો મગા આવો. રોમ રોમ કરો. હા અમારો આટું છે તે ખેતરમાંથી હોય તમારે જો ચા પીવા લઈને આવ્યા છે. ચા નહીં પીધી આના બગા આવે છે. તમને આખી ભેંસ દબોડી ચા દઉં યાર. ઓ આ તમારો હગો તો આખી ભેંસ દબોરવા કે ચાની મોય. હા આખી ભેંસ દબોરી આખા દૂધની લાવું ભાઈ પણ આખી ભેંસ દબોરી તો કોઈ ભાઈ તો ચા તમને. હા મારું તો આવું તો પહેલી વાર વાપર્યું. ચા પી લો એક વાર જો આપણી તો લાવો તાન જલ્દી પી લઈએ. જલ્દી ખટક કરો હજી મારે મોડું થાય હજી જમકુ બનાવી લાવો હાલે. અરે મારે જમકુને તેડવા જવું છે હજી તો હોય મારી તો ને એનો બડા છડકટ નાખ્યા એવો હોય. મારા માસી હા હું ચા બનાવી લાવું. અરે હગા લાવો તમે વાતો ઓછી કર્યા વના પેલા. હરક પદુડો લાગે તમારો હગો હો. જોનતીલાલ ને છે ને આખી નવરી ભેંસેનો તબેલો છે. એટલા માટે કે આખી ભેંસ ઉપેડીને અને તપેલીમાં નાખી દઉં અને ચા તમને બનાવીને પીવડાવી છે. જોનતીલાલ હગો હારો લાગો. જબરો દિલનો રાજા છે. આગા જો મેં કહો પણ તમે ચમ થોડા ચમ કરો તમે ચંદા પલળીને આવ્યું હતું મેં કહે મને કે મેં કહું છું તાજ નહીં લાગે એવું મને. તમે આખી છે ને થોડા ઘણા કપડા બપડા ધોઈ દેજો હો. આ પોણિયાના હું જવું એટલે કપડે ધોવા હે ને એને ધોઈ નાખું. તો મહેમાન છાપીએ મશીન જાય છું. અરે આ તો ઓટોમેટિક છે યાર. આ પેલી ઇલેક્ટ્રિક છત્રી ઉપર બનાવી દીધી. રકાબી માલ દીધી. હોટલ લાગે ઘેર યાર.
ઇલેક્ટ્રિક સબસિડી મળાવી ને આ કપને બધું સુવિધા સારી લાગે ઓ ભાઈ ધોવા વાળું કોઈ નહીં ને એટલે પી નહીં દેવાના હાલો હાલો બાળતા નહીં અમારા હાટું. હા હાટું ચા નાખી છે કે નહીં મોય ચા પીવો પેલા હે હાટું આ ચા નહીં નાખી લાગતી ચા નો બચાવ કરો છો કે શું એ તો કીધું નહીં એમને કે આખી ભેહ ઉપાડી નાખું એટલે ભેહમાં તપેલીમાં નાખી ને એટલે ચા હતી ને ભેહ ખાઈ ગઈ. મને જોઈને ભેંસનો તો પરસેવો અંદર નહીં ઉતર્યો ને એ તો બધું બહાર તો નહીં લઈ લો હા મગર ડાયો એટલે પેલા મના નહીં ક્યું બાદ સૂરજ ઉગ્યો આજ વળી હા ચા તો સારી છે દેખાવમાં પેલી છે પૂરી પણ સારી છે ચા પૂરી પહેની હે ને પૂરી પહેરનું દૂધ સારી તમે પૂરી ચા બની હાથે લેવી છે એ આ ગોડો કોનો છોકરો છે શિકાર એ ગરીબલા નવી ભાઈ આ ગોડું લાગે છે 50% છે એનો. ને 18 બીજો પાછો 18 બી એવું ઓય ના કે ભરી જવાય મારે બેટો આમ કોણ પણ કરતો કે મરી જવાય કે જયંતિલાલ ચા તમે સારી બનાવીશો. હા તો આપણે આખી ભેંસની છે એક નંબર. મને ચા પી લેવા તો શાંતિ મને ડિસ્ટર્બ ના કરશો બીજી આલુ ચા પી અને પછી તમે ઉપડો ગભટ ઠેલો કરી અને મારી જંપુણી ને તેરતા આવો બરોબર છે. જાઓ હા હું ચંપુ તેડીને આવું હા જો હટ લઈને ચા પીને જવું હટ લઈને જો એના વગર તો કોઈ નહીં મારો હો ભાઈ. આલુ બીજી ના નહીં જોજો કાકા મૂકી દો વજે અલ્યા નાખે યાર પછી કહેતા નહીં મનોજી ડબકો ના હાલ દે કે તમારા સંબંધની ચાય ના ભાઈ હાટું હું જઉં હો આ ભણ્યા હાટો જો હો ફટાફટ જઈને ફટાફટ આવું જયંતિલાલ હવે ચાનું તો ઠીક છે પણ હા ને રાતના રોટલાનો બંદોબસ્ત કરી દે હે તને મારા આડો લે રોટલા બનાવવા પડશે પાછા બસ તારે એ તો હું ખવડાવું આજનો તાર તમે ખવડાવ્યો એવું એમ ખવડાવી દઉં હડો તાને રોટલા ખવડાવી દઉં હા રોટલા બનાના મારા પૈસી છે ખબર છે એમને રોટલા બનાવતા આવડે છે તમારે આડું ને આડો ને ખાલી ખાતા આવડે રોટલા બનાવતા નહીં આવડતું રોટલા ખાતા આવડે ખાલી તું તો આવડે હો ભાઈ મારા છે ને ભાઈ જયંતિલાલ મારી જમકુડી છે ને કઢી બનાવી એક કામ કરજો એ ને વાપરો તો ખરી કઢી બનાવી ને તે કઢી ખાટી બની શાક ખાટી હતી તે મને અત્યારે રીતે ધોવાનો લુગડા ધોવાનો ધોતો એટલે સૂતો છોડ્યો તે કેચ કરી લીધો એને વાગવા ના દીધો પણ બસકું ભરીને જઈ મારા મનમાં એમ કે આ ધોવાનો ધોકો અને લુગડો ધોવાનું બસકું જઈ આ તલાની પાડે કદાચ લુગડો ધોવા જતી હશે કુવા કોઠા પણ આ તો બમકારા બોલાવતી એને પિયર જતી રહી આ તો હવે મને ખબર પડી અઠવાડિયા શેરી આવીને મેં ફોન કર્યો કે ચમ આવી કે તમે છૂટો ધોવાનો સોગો છોડ્યો એ ધોકો લઈ બમકારા બોલાવતી જઈ હજુ હજી લમડો વાળ્યો નહીં નહીં તાર નહીં ટપાલ નહીં ટેલિફોન શું કરવાનું કે હેડો મારે નહીં રહેવાતું નહીં સેવાતું નહીં કોઈને કહેવાતું મારી વાત અભરા છે કે પિયર ગઈ છે કે પછી મેરે છે ફરવા નહીં જતી રહી ને એ તો હવે રોમ જોવા ઉપર વાળો જોવા તો જઈએ અમે બજારમાં રખડતી થઈ ગયો કોક બધું વારવા બહુ તકલીફ પડી શું કરું અત્યારે તો પાછો ફેશનના જમાના છે તકલીફ તો એવી પડે હો ને હું આવો માં ઓટો મારે ના આવું જા જયંતિલાલ તકલીફ તો મને એવી પડે હે ને તે કોઈ વાત જ મિલી દો શું છે ખબર છે ભાઈ હાથે રોધું હું હાથે ખાઉં હું હાથે બધા લુગડા ધોવું હું કને કહેવાનું કે હેડો હવે તો આપણે વાત ના કરે એ વાગ્યા તમને તાને અરે અરે હાથે કરીને દુઃખ નતું તો બહુ આવ્યું હા વાતોમાં તો ચાય થઈ રહી ખબર ય ના પડી આ વરસાદ આવે હેડો ઘરે જઈએ હજી આપણે જયંતિલાલ અમે જઈએ ઘરે બરોબર છે પોતા 8 વાગે આવી જા રોટલા બનાવીને તૈયાર રાખજો હા આવજે તૈયાર રાખશો લે આવજો તાર હાલો કે જા ઢોરાઈ જા તારો જો તો લપકા કર માર ના કરવાનું અકોડી યાર પરથી મહેમાન ચા પીવરાઈ તમાર મનમાં હું સમજો તમે હેડો હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા